નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આગળ આપણે વિડીયોમાં જોયું સ્ટાન્ડર્ડ 2 વિષય અંગ્રેજી। કયો સબ્જેક્ટ છે? તો કે અંગ્રેજી। તો આપણે આગળના વિડીયોમાં શું જોયું હતું કે યુનિટ 6 સુધી થઈ ગયું। પછી આપણે આગળના વિડીયોમાં યુનિટ 7 વિશે ભણ્યા ને। મેં તમને બધી સમજૂતી આપી હતી કે એ અને એન બે આર્ટિકલ છે। શું છે? એ અને એન બે આર્ટિકલ છે। એ ઈ આઈ ઓ યુ એ શું છે? 5 સ્વર છે। શું છે? એ 5 સ્વર અને બાકીના બધા વ્યંજન છે। શું છે? બાકીના બધા વ્યંજન। તો મેં તમને જો પેજ નંબર 30 ઉપર શું શીખવાડ્યું હતું કે એ અને એ એન કઈ રીતના મુકાય અને વ્યંજન જો મેં તમને બધા અહીંયા નીચે લખાવ્યા હતા ને। હવે જો આપણે પેજ નંબર 31 એટલે 31 પેજ નંબર 31 ઉપર આપણે હવે આગળ જોવાનું છે। આ વિડીયોમાં શું જોશું તો મેં તમને એની સમજૂતી આપી હતી અને પેજ તમને લખવા આપ્યું હતું। હવે તમારે પેજ નંબર 31 પ્રાઇમરમાં કાઢવાનું છે અને ફન ટાઈમ શું કરશું આપણે આ વિડીયોમાં યુનિટ 7 નું ફન ટાઈમ કરવાનું છે। તો જો શું મેં તમને કીધું હતું તો કે એ ઈ આઈ ઓ અને યુ આ 5 સ્વર વાળા સ્પેલિંગ આવે। પેલા સ્વર એ આવે, ઈ આવે, આઈ આવે, ઓ આવે અને યુ આવે। એ 5 સ્વર આવે એમાંથી તમારે જે આવે ઈ સ્પેલિંગ આગળ તમારે એ અને એન મૂકવાના છે અને બાકીના બધા વ્યંજન છે। તો એમાં શું મૂકશું આપણે આગળ તો કે એ શું મૂકવાનું છે તો કે એ। હવે જો આપણે અહીંયા પેજ નંબર 31 માં જોઈએ ફન ટાઈમ ચિત્રો સાથે આપેલા નામોની પહેલા એ કે એ એન આર્ટિકલ મૂકો। શું મૂકવાનું છે આપણે? એ અથવા એ એન આર્ટિકલ મૂકવાના છે। તો આપણે જોઈએ કે અહીંયા જો શેનું ચિત્ર આપ્યું છે તો કે ટેબલ। શેનું ચિત્ર આપ્યું છે તો કે ટેબલ। તો અહીંયા શું છે? TABLE ટેબલ એટલે ટેબલ। તો અહીંયા જો તમારે પેલો મૂળાક્ષર કયો આપ્યો છે તો કે ટી। તો તમારે યાદ કરવાનું છે। તો આપણે 5 સ્વર યાદ કરવાના છે। તો આપણે જો અહીંયા લખીએ કે એ ઈ આઈ ઓ અને યુ આ 5 સ્વર આવે તો શું મૂકશું આપણે? એ એન। શું મૂકશું તો કે એ એન। તો અહીંયા જો પેલું ચિત્ર શેનું આપ્યું છે તો કે ટેબલ। તો ટેબલનો સ્પેલિંગ શું આપ્યો છે તો કે TABLE ટેબલ એટલે ટેબલ। તો ટેબલને આ મૂળાક્ષર પેલો છે ટી। તો આ ટી આમાં ક્યાંય 5 સ્વરમાં આવ્યા છે તો કે ના। અહીંયા એ છે, ઈ છે, આઈ છે, ઓ છે અને યુ છે। તો આ 5 સ્વરમાં આવ્યા ન હોય તો આપણે આગળ કયો મૂળાક્ષર મૂકશું? કયો અક્ષર મૂકશું તો કે એ। તો ચાલો બધાએ મારી સાથે લખતું જવાનું છે એ। ટીની પહેલા આપણે બધાએ એ મૂકવાનો છે। હવે જુઓ બાજુનું ચિત્ર બીજું શેનું ચિત્ર દોર્યું છે તો કે સફરજન એપલ। શું દોર્યું છે તો કે એપલ। તો એપલનો સ્પેલિંગ શું થાય? APPLE એપલ એટલે સફરજન। તો એપલની પહેલાનો મૂળાક્ષર જુઓ તમે કયો આવ્યો છે તો કે એ। તો એ આવ્યો હોય તો આપણે અહીંયા જોવાનું છે 5 સ્વરમાં તો ક્યાંય એ આપ્યો છે તો કે હા અહીંયા આપ્યો છે। તો આપણે અહીંયા શું લખશું તો શું લખવાનું છે તો કે એ એન। શું લખશું? એ એન। હવે જો શું આપ્યું છે? અહીંયા શેનું ચિત્ર આપ્યું છે તો કે ઇસ્ત્રી। તો ઇસ્ત્રીને શું કહેશું? આયર્ન। આયર્ન એટલે ઇસ્ત્રી। તો IRON આયર્ન એટલે ઇસ્ત્રી। તો અહીંયા પેલો મૂળાક્ષર કયો આવ્યો છે તો કે આઈ। તો આપણે અહીંયા યાદ રાખવાનું કે એ ઈ આઈ ઓ યુ। તો એ 5 સ્વરમાંથી કયો એક મૂળાક્ષર આમાં આવ્યો છે તો કે હા અહીંયા આઈ આવ્યો છે। તો આપણે શું મૂકશું તો કે એ એન। એ
એન. હવે જો બાજુનું ચિત્ર શેનું છે તો કે ગ્લાસનું. શેનું છે તો કે ગ્લાસ. તો ગ્લાસની નો સ્પેલિંગ શું છે? GLASS. ગ્લાસ એટલે ગ્લાસ. તો ગ્લાસમાં પેલો મૂળાક્ષર સ્પેલિંગમાં કયો છે તો કે જી. તો અહીંયા જી આપ્યો છે તો આપણે અહીંયા સ્વરમાં ક્યાંય જી આવ્યો નથી. તો શું છે આ તો કે વ્યંજન. તો આમાં જીમાં કયો અક્ષર આપણે આગળ લખશું? તો અહીંયા ટીની જેમ આપણે આગળ શું મૂક્યું તો કે એ. તો અહીંયા શું લખશું આપણે તો કે એ. હવે જો એવી જ રીતે બીજી લાઇનિંગમાં એવી જ રીતના નવી લાઇનિંગ જોઈએ, આપણે નવી લીટી જોઈએ. તો જુઓ હવે અહીંયા શેનું ચિત્ર આપ્યું છે તો કે ઘુવડનું. શેનું ચિત્ર આપ્યું છે તો કે ઘુવડ. તો આપણે એને શું કહેશું? આઉલ એટલે ઘુવડ. તો આઉલનો સ્પેલિંગ શું છે? OWL. આઉલ એટલે ઘુવડ. તો અહીંયા આગળ શું આવ્યું છે તો કે ઓ. શું આવ્યું છે અહીંયા તો કે ઓ. તો ઓ આવ્યો હોય તો શું આવે? સ્વર આવે કે વ્યંજન? તો આપણે જોવાનું છે કે AEIOU આ 5 સ્વરમાંથી એક આવ્યા છે તો કે હા, અહીંયા ઓ આપ્યો છે. તો ઓ હોય એટલે આપણે શું લખશું તો કે AN. શું લખશું આપણે અહીંયા આગળ? AN. હવે જુઓ બીજું ચિત્ર શેનું આપ્યું છે તો કે કાર. તો કારના ચિત્રમાં કારનો સ્પેલિંગ શું થાય? CAR. કાર એટલે મોટર. તો અહીંયા આગળ શું આપ્યો છે તો કે સી. તો સી આપ્યો હોય તો આપણે કયો લખશું? અહીંયા એ લખશું કે AN. એ તમારે યાદ કરવાના કે અહીંયા આગળ સી આવ્યો હોય તો આપણે અહીંયા સ્વર જોઈએ એમાં AEIOU 5 સ્વર છે તો એમાં અહીંયા છે નહીં, એટલે આપણે અહીંયા વ્યંજન છે. સી શું છે તો કે વ્યંજન. તેમાં શું મૂકશું તો કે એ. તો મુકાઈ ગયો એ. એવી જ રીતના અહીંયા બાજુમાં જોઈએ તો અહીંયા શેનું છે? ડુંગળીનું ચિત્ર. શું એનું છે તો કે ડુંગળી. તો ડુંગળીને આપણે શું કહેશું? ઓનિયન. ઓનિયન એટલે ડુંગળી. તો અહીંયા જો સ્પેલિંગ ONION. ઓનિયન એટલે ડુંગળી. તો અહીંયા આગળ શું આપ્યું છે તો કે ઓ. શું આપ્યું છે? ઓ. તો ઓમાં શું આવે તો કે AEIOU આ 5 સ્વરમાંથી કયો છે તો કે ઓ. ઓ આવ્યો હોય એટલે આપણે શું મૂકશું તો કે AN. શું મૂકવું તો કે AN. હવે જો એવી જ રીતના અહીંયા શેનું ચિત્ર છે તો કે ટોપીનું. શેનું છે? ટોપી. તો અહીંયા શું છે? HAT. હેટ એટલે ટોપી. તો આગળ મૂળાક્ષર કયો છે તો કે H. તો H મૂળાક્ષર હોય તો આપણે અહીંયા શું લખવાનું છે તો કે AEIOU આ 5 સ્વરમાંથી એક પણ છે નહીં. તો અહીંયા શું છે તો કે H. તો Hમાં આપણે આગળ શું મૂકીએ તો કે A. મુકાઈ ગયો એ. હવે પાછી નવી લાઈન નવી લીટી જોઈએ નીચે. હવે જુઓ અહીંયા શું આપ્યું છે? શેનું ચિત્ર આપ્યું છે તો કે આઈસ્ક્રીમનું. શેનું ચિત્ર આપ્યું છે તો કે આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમનો સ્પેલિંગ શું થાય તો કે ICECREAM. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. તો તમને બધા બાળકોને ખૂબ જ આઈસ્ક્રીમ ભાવે છે ને? તો કે હા, સરસ ભાવે ને, બધા બાળકોને ભાવતું હોય. તો અહીંયા શું આપ્યું છે તો કે આઈ. તો આપણે 5 સ્વરમાં જોવાનું, યાદ કરવાના કે AEIOU આ 5 સ્વરમાંથી પેલો મૂળાક્ષર એક છે તો કે હા. તો કયો છે તો કે આઈ. તો આઈ આવે તો આપણે આગળ શું મૂકશું તો કે AN. હવે જો હવે શેનું ચિત્ર આપ્યું છે તો કે કેટ એટલે બિલાડીનું. શેનું ચિત્ર આપ્યું છે તો કે બિલાડીનું. તો અહીંયા શું આપ્યું છે એનો સ્પેલિંગ? CAT. કેટ એટલે બિલાડી. તો બિલાડીનું ચિત્ર આપ્યું છે અને સ્પેલિંગ CAT કેટ થાય એટલે આગળ કયો મૂળાક્ષર છે તો કે સી. તો સીમાં આપણે શું મૂકશું તો યાદ કરવાનું પાછું આપણે કે AEIOU આ 5 સ્વરમાંથી એક પણ નથી. તો અહીંયા શું આગળ આવ્યો છે તો કે સી. તો આપણે શું મૂકશું તો કે A. તો અહીંયા શું મૂકીએ A. એવી જ રીતના બાજુનું ચિત્ર છે. જો અહીંયા શેનું ચિત્ર છે તો કે એરોપ્લેન. એરોપ્લેન એટલે વિમાન. શેનું ચિત્ર છે તો કે વિમાનનું.
તો વિમાનને શું કહીએ આપણે? એરોપ્લેન. તો અહીંયા સ્પેલિંગ શું છે? AEROPLANE. એરોપ્લેન એટલે એરોપ્લેન અથવા એરોપ્લેન એટલે વિમાન. તો અહીંયા એરોપ્લેનના સ્પેલિંગમાં પહેલો મૂળાક્ષર કયો છે? તો કે એ. તો આ 5 સ્વર બોલીએ. AEIOU. 5 સ્વરમાંથી કયો પહેલો મૂળાક્ષર છે? તો કે એ. તો એ આવે એટલે આપણે શું મૂકશું? તો કે આગળ અહીંયા AN મૂકવાના છે. શું મૂક્યા આપણે? AN. હવે જુઓ, હવે બાજુનું ચિત્ર જોઈએ. તો બાજુનું ચિત્ર શેનું છે? તો શિપ એટલે વહાણ. શેનું ચિત્ર છે? કે વહાણનું. તો શું એનો સ્પેલિંગ શું છે? SHIP. શિપ એટલે વહાણ. તો મૂળાક્ષર કયો આવ્યો પેલો? તો કે S. તો એસમાં આપણે આગળ જોઈએ સ્વરમાં. તો કે સ્વરમાં એ કઈ છે નહીં. તો અહીંયા શું છે? તો કે એસ. તો એસ આવે એટલે અહીંયા આપણે શું મૂકવાનું? એ. શું મૂકવું? એ. હવે જુઓ નીચેની લીટીમાં જોઈએ આગળ. હવે જુઓ અહીંયા શેનું ચિત્ર છે? તો કે કુહાડીનું. તો આપણે એને શું કહેશું? એક્સ. એક્સ ફોર કુહાડી. તો AXE. એક્સ એટલે કુહાડી. તો અહીંયા શું છે પેલો અક્ષર? તો કે એ. શું આપ્યો છે અહીંયા? તો કે એ આપ્યો છે. તો એમાં શું આવે? તો કે AEIOU. 5 સ્વરમાંથી કયો આવશે? તો કે એ. તો એની આગળ આપણે શું મૂકવાનું છે? તો કે AN. શું મૂકવું? AN. હવે જો બાજુનું ચિત્ર શેનું છે? તો કે બ્રશ. તમે બધા દાંતે ઘસો છો ને બ્રશ? એ બ્રશનું ચિત્ર છે. તો બ્રશમાં સ્પેલિંગ શું થાય? તો કે BRUSH. બ્રશ એટલે બ્રશ. તો અહીંયા શું છે? તો કે બી. તો બીમાં આગળ આપણે શું મૂકશું? કયો આવે મૂળાક્ષર? બી છે. તો એમાં શું મૂકશું? એ કે AN? તો કે એ. શું આવે? એ. હવે જુઓ અહીંયા શેનું ચિત્ર છે? તો કે એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. તો હાથીનું ચિત્ર છે ને, તો એમાં જો એલિફન્ટ ELEPHANT. એલિફન્ટ એટલે હાથી. તો આગળનો મૂળાક્ષર કયો છે? તો કે ઈ. તો આપણે જોઈએ AEIOU. 5 સ્વર છે એમાં કયો મૂળાક્ષર એમાં શું મૂકવાનું છે આપણે? તો કે AN. તો અહીંયા શું આપ્યો? ઈ આવ્યો ને, એટલે અહીંયા આપણે AN મૂકવાના છે. હવે જુઓ નીચે હજી બાજુમાં, કે બાજુમાં શેનું ચિત્ર આપ્યું છે? તો કે ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. શેનું ચિત્ર છે? તો કે નારંગી. તો નારંગીના ચિત્રમાં આપણે શું કહીએ? ઓરેન્જ. તો ઓરેન્જનો સ્પેલિંગ શું છે? ORANGE. ઓરેન્જ એટલે નારંગી. તો અહીંયા શું આવ્યું? તો કે ઓ. ઓ આવ્યો એટલે આપણે આગળ શું મૂકવાનું? તો કે AEIOU. તો ઓ આવે તો આગળ આપણે શું મૂકવાનું છે? તો કે AN. શું મૂકશું? AN. ઓરેન્જ એટલે નારંગી. હવે જો નીચે આપણે અહીંયા શેનું છે? તો કે એરો. શું છે? એરો. ARROW. શું છે? ARROW. તો અહીંયા શેનો મૂળાક્ષર આપ્યો છે? તો કે એ. તો આમાં આપણે જોવાનું છે. તો કે AEIOU. તો એમાં 5 સ્વરમાંથી કયો અક્ષર આવ્યો પેલો? તો કે એ. તો એ આવે એટલે આપણે શું મૂકશું? તો કે AN. હવે જુઓ નીચે, હવે બાજુમાં જોઈએ. તો અહીંયા શેનું ચિત્ર છે? તો કે એન્જિન. શેનું છે? તો કે એન્જિન. તો ટ્રેન આવે છે એની આગળ એન્જિન હોય છે ને, તો ટ્રેન ચાલે છે. તો શું લખવાનું છે અહીંયા? સ્પેલિંગ શું છે? ENGINE. એન્જિન એટલે એન્જિન. તો આગળ શું છે? તો કે ઈ. તો AEIOU. 5 સ્વરમાંથી કયો આવ્યો? તો કે ઈ. તો ઈ આવે એટલે આપણે શું મૂકશું? AN. મૂક્યું ને? AN. હવે જુઓ બાજુમાં શેનું ચિત્ર છે? તો કે પર્સ. તો પર્સનું ચિત્ર છે ને, તો એમાં શું પર્સનું સ્પેલિંગ? તો PURSE. પર્સ એટલે પાકીટ.
તેનું ચિત્ર છે પાકીટનું. તો હવે જો આગળ સ્પેલિંગમાં પેલો મૂળાક્ષર કયો છે તો કે પી. પી હોય તો આપણે એ ઈ આઈ ઓ યુ 5 સ્વરમાં તો છે નહીં, એટલે શું મૂકશું તો કે એ. તો અહીંયા આપણે એ લખ્યું. હવે જો બાજુમાં તેનું ચિત્ર છે કે ઈંડું. એનું છે ઈંડાનું ચિત્ર. તો એગ એટલે ઈંડું. તો ઈંડાનો સ્પેલિંગ શું લખ્યો છે એગનો તો કે ઈ ડબલ જી. એગ એટલે ઈંડું. તો અહીંયા શું આપ્યું છે તો કે ઈ. તો ઈ હોય એટલે શું મૂકવાનું એ ઈ આઈ ઓ યુ. એ 5 સ્વરમાંથી કયો આવ્યો તો કે ઈ. ઈ હોય એટલે શું મૂકશું એ એન. હવે એવી જ રીતના પાછા નીચે જોઈએ. હવે જો અહીંયા શું આપ્યું છે તો કે મોર. શેનું ચિત્ર છે તો કે મોરનું. તો મોરના ચિત્રમાં જો એનો સ્પેલિંગ શું આપ્યો છે પી ઈ એ સી ઓ સી કે. પીકોક એટલે મોર. તો એનો પેલો કયો આવ્યો અક્ષર મૂળાક્ષર તો કે પી. તો પી હોય એટલે આપણે શું કરવાનું છે તો અહીંયા આપણે એ લખવાનો છે. હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે આટલા સ્પેલિંગ કરાવ્યા પછી કે આપણે આગળ શું મૂકવાનું છે એ મૂકવાના કે એ એન. હવે જો અહીંયા શું છે ઈગલ એટલે ગરુડ. ગરુડનું ચિત્ર છે તો એનો સ્પેલિંગ શું થાય ઈગલ ઈ એ જી એલ ઈ. ઈગલ એટલે ગરુડ. તો અહીંયા પેલો મૂળાક્ષર કયો છે તો કે ઈ. ઈ હોય એટલે અહીંયા શું મૂકવાનું તો કે એ એન. શું મૂકવું આપણે એ એન. હવે જો બાજુનું ચિત્ર શેનું આપ્યું છે તો કે જીપનું. જીપનું ચિત્ર આપ્યું છે ને તો એનો સ્પેલિંગ શું થાય તો કે જે ડબલ ઈ પી. જીપ એટલે જીપ. તો જીપનો પેલો મૂળાક્ષર કયો છે તો કે જે. જે હોય એટલે શું આવે તો સ્વર તો નથી એ ઈ આઈ ઓ યુ. તો અહીંયા શું છે તો કે વ્યંજન. તો જે આવે એટલે એ. હવે જો બાજુમાં શેનું ચિત્ર છે કીડીનું. શેનું છે કીડી એ એન ટી. આંટ એટલે કીડી. તો આંટના સ્પેલિંગમાં મેલો મૂળાક્ષર કયો છે તો કે એ. તો એ મૂળાક્ષર આપ્યો છે તો એમાં શું લખવાનું છે આપણે તો કે એ ઈ આઈ ઓ યુ. તો શું લખશું તો કે અહીંયા કયો મૂળાક્ષર છે તો કે એ. તો સ્વરમાં આવ્યો છે તો અહીંયા શું લખવાનું એ એન. શું લખવાનું એ એન. હવે જો એવી જ રીતના નીચે તો અહીંયા શેનું ચિત્ર છે તો કે અમ્બ્રેલા છત્રીનું. શેનું તો છત્રીનું. છત્રીને શું કહેશું અમ્બ્રેલા એટલે છત્રી. યુ એમ બી આર ઈ ડબલ એલ એ. અમ્બ્રેલા એટલે છત્રી. તો સ્પેલિંગમાં પેલો અક્ષર કયો મૂળાક્ષર છે તો કે યુ. તો 5 સ્વર બોલીએ એ ઈ આઈ ઓ યુ. તો અહીંયા યુ આપ્યો છે તો કે હા. તો યુ આપ્યો હોય એટલે આપણે શું લખશું તો કે એ એન. લખાઈ ગયો ને એ એન. પછી જુઓ બાજુમાં શેનું ચિત્ર છે તો કે સાઈનો ખડિયો. તો એને શું કહેશું ઇન્કપોટ. ઇન્કપોટ એટલે સાઈનો ખડિયો. તો એનો સ્પેલિંગ શું થાય આઈ એન કે પી ઓ ટી. ઇન્કપોટ એટલે સાઈનો ખડિયો. તો અહીંયા પેલો મૂળાક્ષર કયો છે તો કે આઈ. તો ચાલો બોલો એ ઈ આઈ ઓ યુ. 5 સ્વર છે એમાં આવ્યા તો શું લખશું આપણે અહીંયા પેલો મૂળાક્ષર આઈ એટલે એ એન. શું મૂક્યું એ એન. હવે જુઓ અહીંયા શેનું ચિત્ર આપ્યું છે કાઇટ. કાઇટનો સ્પેલિંગ શું થાય કે આઈ ટી ઈ. કાઇટ એટલે પતંગ. તો તમને બધા બાળકોને પતંગ ચગાવી તો ખૂબ જ ગમે છે ને. સરસ ખૂબ જ પતંગ ચગાવી ગમે છે. તો એનું ચિત્ર શું છે તો કે કાઇટ. કાઇટ એટલે પતંગ. તો એનો મૂળાક્ષર પેલો કયો છે તો કે કે. શું છે તો કે કે આવે એટલે આપણે શું લખવાનું છે એ. શું લખશું એ. હવે જો અહીંયા શેનું ચિત્ર છે બુક. બી ડબલ ઓ કે. બુક એટલે બુક. તો બી આવે એટલે શું લખશું આપણે તો કે એ. તો જો આપણે શું જોયું એ અને એ એન સ્પેલિંગની આગળ કઈ જગ્યાએ મૂકવા. એ મૂકવો કે એ એન એ આપણે અહીંયા જોયું. તો આપણે શું હતું ફન ટાઈમમાં કે એ અથવા એ એન આર્ટિકલ મૂકો. તો જુઓ અહીંયા શું જોયું તો ટેબલમાં શું આવ્યું તો કે એ. એપલમાં એ એન. આયર્નમાં એ એન. ગ્લાસમાં એ. પછી નીચે જોઈએ
આઉલમાં AN, કારમાં A, ઓનિયનમાં AN, હેટ એટલે ટોપી A. પછી પાછા નીચે જોઈએ, આઈસ્ક્રીમમાં AN, કેટમાં A, એરોપ્લેનમાં AN, શીપમાં A, એક્સમાં AN, બ્રશમાં A, એલિફન્ટમાં AN, ઓરેન્જમાં AN, એરોમાં એરો AN, એન્જિનમાં AN, પર્સમાં A, ઈંડું શું છે એગ એટલે ઈંડું AN. પછી પાછા નીચે જોઈએ, પીકોકમાં A, ઈગલમાં AN, જીપમાં A, આંટમાં AN, અમ્બ્રેલામાં AN, ઇંકપોટમાં AN, કાઇટમાં A, બુકમાં A. તો તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કઈ જગ્યાએ A મૂકવાનો છે અને કઈ જગ્યાએ AN મૂકવાના છે. તો તમારે અહીંયા શું કરવાનું છે, તમારે આવા જુદા જુદા સ્પેલિંગ લખી અને તમારે નોટબુકમાં, તમારી બુક હોય એમાં તમારે પ્રેક્ટિસ કરવાની છે કે A અને AN કઈ જગ્યાએ લખવાના છે. નમસ્તે બાળકો, મજામાં હશો, ખૂબ જ આનંદમાં. બાય.